અમદાવાદની કર્ણાવતી ક્લબમાં સ્વિમિંગ કોમ્પિટિશન યોજાઈ। ઇન્ટર ક્લબ એક્વાટિક મીટ 2025માં અમદાવાદની કુલ 4 ક્લબોએ ભાગ લીધો, જેમાં કર્ણાવતી ક્લબ, રાજપથ ક્લબ, એલિસ બ્રિજ જીમખાના ક્લબ તેમજ સ્પોર્ટ ક્લબમાંથી 500 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો। સ્વિમિંગ આરોગ્ય માટે કેટલું જરૂરી છે તે સંદેશ આપવા માટે આ કોમ્પિટિશન યોજવામાં આવી હતી। બહુ જરૂરી છે અત્યારે માટે, કેમ કે આપણે બધા ભેગા થઈએ છીએ સ્વિમિંગ માટે, અને સ્વિમિંગ માટે તો બહુ સારું છે। આપણે લાઈક માઇન્ડેડ ઇન્ડિવિજ્યુઅલ્સની જોડે સ્વિમિંગ કરીએ તો દેટ્સ અ વેરી ગુડ થિંગ। અને સ્વિમિંગ કોમ્પિટિશન્સમાં એવું ખબર પડે કે આપણે કેટલું વધારે મહેનતનું જરૂરી છે। આનો મોટો એ છે કે દરેક ક્લબના જે સભ્યો છે એમને એક સ્પોર્ટ્સ એક્ટિવિટી છે, જેને લઈને એમના હેલ્થની રિગાર્ડિંગ પણ આ એક વસ્તુ જરૂરી છે। પ્લસ આવી ઇવેન્ટો કરવાથી આમાંથી જે લોકોને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ મેડલ મળતા હોય છે એમાં એ લોકોને એન્કરેજ થતા હોય છે, અને નેશનલમાં રમવા માટેનો એમને એક ગોલ મળતો હોય છે।